હેલો ગાઈસ, જય શ્રી રામ, જય માતાજી. તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. હવાના આવી જશે 7 અને હું પછી જય શ્રી રામ. કિસાન ભાઈનું અંગ્યા તો ચાલો ચા પી લઈએ પછી જઈ બ્રશ કર્યો અને હવે ચા પીએ બઈએ. જય શ્રી રામ. અને વિકી હંતે દિયાબત્તી કરો અને તારા ઉપવાસ નતો કરવાનો. હેલો જય શ્રી રામ. હેડો ચા પીને નહીં લો. વિકી જઈશું નહીં ધોઈને હવે દિયાબત્તી કંઈ હોગા ફોર્મ પર જઈશું. જય ગોગા જમરડીમાં. તો કઈ કુવાલો થઈ જશે અને મેં પાવડરમાં કપડાં ભરાવી દઈશું. કોઈ મેલી છે હાલ દાળ મેલી હા કોઈ પાવડરમાં કપડાં ભરાવી મેં કીધું તો કપડાં જો બે હુआ જાગવીને પેલું લુગડો બે પડે ભૂઈ અને કિસાને લેસન લખા બે અને પહેલું નહીં રહ્યો હેડે હું હવે ને કપડાં ધોવા બેસી જાઉં. તો ગાઈઝ કપડાં તો ધોઈ દીધો મીએ અને વગસ પછી ચાના વાસણ નકરી ચા કરો કચરા પોતું તો ચાલો હા હેડે હું વાસણ કરું. તો ગાઈઝ હવા 10 થઈ જશે ને અમે તો નાવા ધોવાનું કચરા પોતું કપડાં વાસણ બધું પૂરું થઈ ગયું છે. તો દાળ તો મેલેલી હતી તો ભાત મેલીએ પછી લોકો વધી કાઢીએ. હેડો જઈશું ટ્યુશનમાં. ટ્યુશનનો ટાઈમ થઈ ગયો. જય ગોગાન જય મેળવી. જય ગોગાન જય મેળવીમાં. હા જય ગોગાન જય મેળવીમાં જો શાળા 11 થઈ જશે અને વિકી આવી ગયા હું અને હાલ દાળને વઘારી દીધું હું દાળ હાલ વઘારી અને ભાત થઈ ગયા હું અને કિસાન દાદીએ માલપુઆ બનાવ્યા હતા તે માલપુઆ મોકલાયા અહીં. તો દાળને ઉકળી જાય કિસાને ટ્યુશનમાં ગયો આવે એટલે પછી ખાવા કાઢીએ. અને અમે ખાધે જઈએ બનાવીશ દાળ ભાત અને દાદીએ માલપુઆ મોકલ્યા અને ખમણ અને છાશ. તો ગાઈસ અમે ખાઈએ મમ્મી પપ્પા જાગો ગોલું ગાઈસ અમે ખાઈ લઈએ. તો ગાઈસ અમે ખાઈ લીધું અને હું કચરા પોતું કરું છું અને ક્રિસા ઘસવી વાસણ અને વરસાદ તો ચાલુ જ છે. ત્યારે હું કચરો ને વાળી પોતું કરી દઉં. થઈ ગયા અને મમ્મીએ ચા અને રોટલી બનાવવા હવે ચા થઈ ગયો અને હું એમાં પપ્પા ચા પીવા બેઠા હું ત્યારે ઘર પપ્પાને ચા ગોગાન જય મેળવીમાં. તો કઈ કિસાને જઈએ ગોગા ફાર્મ પર દૂસરા સાલવા ચા પી લીધો. હું મારા મમ્મી મારા પપ્પા જઈએ છીએ પાલોદર. મમ્મી તૈયાર થયો મારા પપ્પા હાલ એક્ટિવા. તો કઈ અમે મોરું નીકળી હોય તે પાલોદર જવા નીકળી જઈએ છીએ એક્ટિવા લઈ પહેલાં જઈશું રોમોસા તો કઈ અમે તો આવી જઈએ છીએ રોમોસમાં મેલડીમાં. તો કઈ સતીમાનું મંદિર આવ્યું. જય સતીમા. અમે તો પાલોદર આવી ગયા છીએ. અમે આવી ગયા છીએ આશ્રમ ચોકડી. અમે આવી ગયા છીએ મનોહરના ઘેર. તો ગાઈસ અમે તો ઘેર આવી ગયા છીએ અને શાકભાજી બધું લેતા બજારમાંથી નંબર વધવાનું કરીએ. હવે હું બનાવું પેલું બનાવવું ખાવાનું શીરાવાળી યાર શીરો તો કંટાળો આવે તો હેડો ગાઈસ હું વધવાનું કરીએ. તો ગાઈસ 7 વાગી ગયા અને હું ખીચડી મૂકી અને ગીલોળીનું બટાકાનું શાક તમારા બેવું છે. તો એ ગીલોળી લાવી હતી તે હેડો ગીલોળી બટાકાનું શાક સમાલો. તો ગાઈસ 8 વાગી જશે અને અમે ખાવા બેસી છીએ. તો બનાવીશ ગીલોળી બટાકાનું શાક ખીચડી રોટલી ઘી ગોળ છાશ અને દૂધ. ક્રિશા ભૈલું અને વિકીને હું તો ચાલો અમે ખાઈ લઈએ. આવો ખાઈ લીધું
મમ્મી કચરો મારી દઈ બધું કરશે ને ગીસા મસાલા સમેટીએ તો ગાઈઝ રાતના વાગી જશું 11:30 પાર કાઢી અને પછી પ્લે કર કાઢ અને હવે મકઈ બાફી હ મેં બાપી હતો તો હેડા બધા નવા જય શ્રી રામ કહી દઉં કિસ્સા જય શ્રી રામ બોલો જય શ્રી રામ કિસ્સા જય શ્રી રામ તો ગાઈ તમને બધાને જય શ્રી રામ જય માતાજી તો અમારે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો